તો આપ સૌને હું આભાર માનું છું કે આ કોઈ સભા નહોતી, ખાટલા બેઠકમાં પણ તમે એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો, એ બદલ તમારો આભાર. અને એમાંય પાછા ભાજપ વાળા હવનમાં આટકા નાખવાનું કામ કરે છે. અહીં જેવો કાર્યક્રમ થાય બાજુમાં ખાતમુહૂર્ત કરે છે. લ્યો કાઢી લ્યો, અટાણા સુધી ક્યાં ગયા હતા? હવનમાં આટકા નાખવાનું કામ ભાજપના લોકો કરી રહ્યા છે. ત્યાં કોઈ માણસો જવા ન જોઈએ. અરે ભાઈ, માણસો જવા ન જોઈએ નથી, લોકોને ગળે આવી ગયું છે ને લોકોના દિલમાં આવી ગયું છે. હવે ભેગું ન થાય. ખાતમુહૂર્ત કરે છે. હકીકતમાં ભાજપ વાળા હવે ખાતમુહૂર્ત કરવાની જરૂર નથી, એનું ઉઠામણા મુહૂર્ત કરી દેવાની જરૂર છે. હવે ખાતમુહૂર્ત કરી કરીને થાકી ગયા એ બહુ. અને ખાતમુહૂર્ત ક્યારે કરે જોજો, એક તો ચૂંટણી આવતી હોય ત્યારે તમારી પાસેથી મત લેવા માટે, અને બીજું તમે જોજો, મેં તો બહુ જોયું, જ્યારે ચોમાસું આવતું હોય ને એની પહેલા ખાતમુહૂર્ત કરે. એનું કારણ કે ચોમાસું આવતું હોય એટલે કોઈ રોડ કે રસ્તાનું ખાતમુહૂર્ત કરે કે નદીમાંથી માટી કાઢવાનું ખાતમુહૂર્ત કરે, એટલે ચોમાસા પહેલા 1-2 મહિના થોડું ઘણું લોટ પાડીને લાકડા કરે ને વરસાદ આવી જાય એટલે બધું ધોવાઈ જાય. એટલે કોઈ તપાસનો વિષય રહે નહીં. એને જે રૂપિયા ખીચામાં નાખવાના હતા એ નખાઈ જાય, કોઈ તપાસ જ ન રહે. તમારે જેટલા કામ જોવા હોય તો હું તો ઘણા સમયથી ઓબ્ઝર્વેશન કરું છું કે જેવું ચોમાસું નજીક આવવાનું થાય એટલે 2 મહિના પહેલા ભાજપના નેતા ઓલા ડેટકાન જેમ બહાર આવે ખાતમુહૂર્ત કરવા. એ તમારું ભલું કરવા નથી આવતા, એ એના ખીચા ભરવા આવે છે.